હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા એક બીજા નવા બ્લોગમાં. ગેસના બાટલાવાળો આવે આ રીતે આપણે બાટલો લઈ મારીએ પૈસા. બાટલાવાળો આવે એટલે બાટલો લઈ લઈએ આપણે. બાકી આજે સર્વિસ કરવાનું કામ ફૂકણિયું ચાલુ થઈ ગયું. તમને ખબર છે ટ્રેક્ટર સર્વિસ કરી નાખા આપણે. હવે કરવાની ફૂકણિયું સર્વિસ. એ જો વાં ઊભો લાગે બાટલાવાળો એટલે કેમ થાય એ જોઈ રહ્યો એટલે આપણે જગ્યા છે અહીંયા. એટલે હવે દઈ દે પૈસા લઈ લે બાટલો જા માટી સર્વિસ કરે. બાટલા વાળાને કે આવી ગયા કમલેશ, આવી ગયા કમલેશ આવે તો લઈ લઈએ બાટલો. ખતરો કે ખિલાડે કે ઢીલું મૂકવાનું થતું નથી, ઢીલું લ્યો જ નથી. આપણે ફાર્માટેકમાં ફાઇનલ એક પંચર હામી નાખ્યું જવું બાકી ઢીલો ખાંધી નાખ્યું પંચર એવું હોય ને બેટરી કાઢી લીધું અહીં લાઈનમાં મૂકી દો, અડધું ને મૂકી દો એને આવું સર્વિસ કરવાની છે. આ ફૂકની સર્વિસ કરી નાખીએ ને આ તો હવે રાઈ ગઈ. બાકી બીજું શું કેવું મારે મજા જામભાઈ જેવા હેરાન થયેલા તારા હમણાં વાયરિંગમાં છે ને આડા ઓરા શેડા મારે પણ બેટરીઓમાં થઈને છાટ ગયેલું ને એટલે ના થઈને જો આમાં લાઇટું રાખી જો અંદર એ જો રે મારી એક લાઈટ દેખો એટલે અંદર લાઇટું છે. કાલ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. કાલ સોમવાર હોય એટલે શ્રાવણ મહિનો પૂરો થાય ને કાલ આપણે નિહારી ખુલી જાય એટલે મજા આવી જાય. બાકી આપણે હમણાં એક્ઝામમાં પાસ થઈ ગયા છે એનો હરખ માતો નથી યાર. તો મારા કલે જાય હેલિકોપ્ટર જાય છે. કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. જો કેટલું છે તો હા ભાઈ ભૂપેન્દ્ર પટેલ જાય આમાં મારા કલે જાવ આવ્યું જઈએ તો મારા કલે જાવ હેલિકોપ્ટર તો આવ્યું ગયું એમાં કોણ હોય આ હોન્ડા વાળા અણી કાઢી નાખી ભાઈ આપણે. હા સીપીઓ હે આપણે માથે ચડાવી દીધો. આપણે એમાં પ્લેન ઠેકલો કર્યો તો મારા કાલે જાઓ એવો હાટું તો કર્યો હતો. તો પછી કોક દીક વરસાદ થાય કોક દીક વરસાદ થાય એટલે પછી આપણે એમાં સીપીઓ ચડાવવાનું હોય એટલે કામ આવી જાય એવા હાટું. મારા કાલે જાઓ ફૂકરી સાફ કરે છે હજી આનું હજી ખૂટ્યું નહીં જેવું સાફ કરે છે. બાકી આ થઈ ગઈ શાક હજી આ ફાર્માટેક છે એમાં એની ફૂકણી જોડાને ની ફૂકણી હતી માં જોડાવી એક ફેર સર્વિસ થઈ જાય એટલે એક ફેર સારું કરી દઉં એટલે અંદર જે ડૂસો વધ્યો એ નીકળી ગઈ. એક કામ છે જ્યાં વ્હીલ ચડાવવાનું ને બીજું કામ છે વાહ ફૂકણી નહીં કાઢવાનું. બે કામમાં ખાલી પાકી જ નહીં થાય. ન્યૂ વોલેટમાં કંઈક શું લાગે છે કે એમણે ઘુમરો દેતા પિસ્ટનમાં પાણી કરી દીધું. એનું ઓલું ખુલ્લું હતું વરસાદ કોઈને યાદ નહોતું થઈ ગઈ તો હવે આપણે આનું ટાયર ફિટ કરવાનું હોય એ આપણે રિક્ષામાં લઈ ગયા હતા સમજો હું ધોવો. I never see the lights out.
They get me overdrive, fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. મારા કલાક આપણી બેટરી ફિટ થઈ ગઈ છે ને ટાયર ફિટ થઈ ગઈ. હું ટપા ટપ બાકી તો હવે શું વાત કરું. હવે એક સેવા મારવાનું બાકી છે. અમે એ નાખી દીધું. ફાર્મર ટોકમાં બેટરીનું ટાયરનું કામ તો રેડી થઈ ગયું. હવે આમાં પાટલો છે એ હેઠો લેવો. એ હેઠો લેવાનો છે. એટલી જ જગ્યામાં ટ્રેક્ટર નીકળી ગયો ફાઇનલી. હવે અહીંયા રિવેસ આવે. 55નો જાંબો. તમને શું લાગે નીકળી જશે કે નહીં નીકળે? કરી દો કોમેન્ટ. મૂકે નહીં. હેવા થઈ ગયો ને હજી કઈ છોડાવી લઈએ. કટોકટીનો મુકાબલો આવી ગયો. ઉપાડી ગઈ મૂકે નહીં. આપણે આ ટ્રેક્ટરથી તો ના નીકળી ફૂકણી, કારણ કે અહીંયા 2 વરસાદ થઈ ગયા એટલે ઓલું થઈ ગયું તો હવે પોચાણ. એટલે આપણે બીજી કંઈ ખોટે મહેનત કરી અને હાઇડ્રો બરફ લીધો. હાઇડ્રો આવે બાકી કાળજા કેરો કટકો હલવાઈ ગયો. જો અહીંયા આટલો હલવાઈ ગયો, ધરા સુધી હલવાઈ ગયો. જો આવી ગયો ભાઈ હાઇડ્રો. આપણે ઉપાડીને કાઢી. હાઇડ્રો ફૂકણી કાઢવા આવ્યો તો મટાણો હાઇડ્રો જ હલવાઈ ગયો. તો બોલમાં લે બધા કેરો દેખાડું. જો હે પ્રેમાનંદી ક્યાં હુઆ. આને કાઢવા આવ્યા હતા હાંઠ્યું આનિયો વડો છે ઉનાથી. આ ઘંટો ના નીકળે ટ્રેક્ટરથી. હવે આને કાઢવા પાછું જીસીબી બેરકું. એટલે હવે શું કરવું અને કાઢવા આવ્યું જેસીબી 2 બોયા વાવીએ. નકર એક બોયામાંથી જેસીબીનો મોયો વી જાય. હવે પેલા આને જીસીબી કાઢીએ પછી આને કાઢીએ. જીસીબી મને ફારે હલવાઈ નાખી. નકર પછી હું પાછું બોર નકર પાછો આવ્યો આટલો વઈએ થોડા ભાઈ વાયો. આ વડો ભાઈ વાયો છે. જીસીબી આવી ગયું. હવે એનાથી ટ્રાય કરીએ નીકળે તો. હરે ઈચ્છા બળવાની એ સાચી વાત છે. હરે ઈચ્છા બળવાની. આને કાઢવા નતો નાને આવું કાઢવાનો વારો આવી ગયો.
આપણે નીકળી ગઈ. અરે